આજના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય પધારેલા મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ, વાલીગણ, ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ટેકનોલોજી વરદાન કે અભિશાપ એ વિષય પર થોડું કહીશ. ટેકનોલોજી એટલે સાવ સાદી ભાષામાં વાત કરું તો આપણી આજુબાજુમાં નવી જે કાંઈ પણ વસ્તુ બનાવેલી છે કે તેને આપણે જોઈ રહ્યા છીએ તેનો સમાવેશ ટેકનોલોજીમાં કરી શકાય. સવારે ઉઠીએ ત્યાંથી પથારીમાં સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણને પાર વગરની વસ્તુઓની એવી ટેવ પડી ગઈ છે કે તેના વગર ચલાવવાનું આપણે વિચારી જ ન શકીએ. રસોઈ માટે ગેસ, ચીમની, ઓવન, કુકર, મિક્સર, આ આપણો રાજકોટના કોઠારીના કે એના જેવા એકાદ સ્ટોરમાં આટો મારી આવજો તો ખબર પડશે કે માત્ર રસોઈ માટે જ કેટલા ઉપકરણો મળે છે. આજે ટેકનોલોજીએ ગૃહિણીનું જીવન સરળ બનાવી દીધું છે. દરરોજ ટીવી, ફ્રીજ, એસી, વોટર હીટર, મોબાઈલ, કોમ્પ્યુટર, મોટરસાઇકલ, કાર વગેરેના નવા મોડેલ બજારમાં ઠલવાઈ રહ્યા છે. અત્યારે આપણે અનુભવીએ જ છીએ કે લાઈટ જતી રહે તો આપણે કેટલા અકળાઈ જઈએ છીએ. હમણાં મોબાઈલમાં એક દિવસ કોઈકનું સ્ટેટસ જોયું હતું. આજે કોઈકની ઘરે જઈએ ત્યારે બાળકો મોબાઈલ બાજુમાં મૂકી તમારી સાથે થોડીક વાત કરે તો એ પગે લાગ્યા બરાબર છે. બોલો આને શું કહેવું? હા, આજકાલના બાળકો મોબાઈલ જોયા વિના જમતા જ નથી. મમ્મીઓ જમવાની થાળી સાથે મોબાઈલ પણ પીરસે ત્યારે તો તે જમવાનું ચાલુ કરે. આ યુગ મોબાઈલ અને કોમ્પ્યુટરનો યુગ છે. આ બંને આપણા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે અને હવે તો કહેવાય છે કે એઆઈ નવી ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણું ખરું આપણા જીવનમાં આવવા જ લાગ્યું છે. આઈફોનમાં હે સિરી શું છે, ટીવીમાં તમે એલેક્સાની એડ તો તમે જોઈ જ હશે. આવનારા દિવસોમાં એઆઈ કેટલી અને કેવી ક્રાંતિ લાવશે એ તો સમય જ બતાવશે. શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીની વાત કરીએ તો ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની માહિતી મેળવી શકાય છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને ગૂગલ કે યુટ્યુબના માધ્યમથી સરળતાથી મળી જાય છે. કોરોના વખતે શિક્ષક વિદ્યાર્થી માટે મોબાઈલ વરદાનરૂપ બન્યો હતો એ આપણે ક્યાં નથી જાણતા. આજે સરકાર દ્વારા પીએમઈ વિદ્યા, સ્વયંપ્રભા, જ્ઞાન દર્શન, વંદે ગુજરાત જેવી શૈક્ષણિક ચેનલો કેટલાય વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી રહી છે. આ બધું જોતા તમને એવું નથી લાગતું કે આપણે ટેકનોલોજી પર આધાર રાખતા થઈ ગયા છીએ? ભૌતિક સુખ સગવડના સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો માનવી અનેક પ્રકારના રોગોનો ભોગ બનતો જાય છે. ટેકનોલોજીની વિકાસની ધૂનમાં પ્રકૃતિનું નિકંદન નીકળી ગયું છે. સાયબર ક્રાઇમ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, હત્યા જેવી ગુનાખોરી તરફ મનુષ્ય વળી રહ્યો છે. તો ચાલો આજે આપણે એક સંકલ્પ લઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરીશું પણ કુદરતને નાથીને નહીં પણ સાથે રાખીને. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.